ફરી એકવાર ગુજરાતીમિડડે.com પર હું ચિરંતના ભટ્ટ તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું, એડિટર ગુજરાતી મિડડે ડિજિટલ. અને આજે આપણે વાત કરીશું દર્શન જરીવાલા સાથે, નેશનલ એવોર્ડ વિનિંગ એક્ટર, જેમણે ગાંધી માય ફાધર ફિલ્મમાં મહાત્મા ગાંધીનું પાત્ર ભજવ્યું અને ઘણા બધા એવા એમણે કેરેક્ટર રોલ્સ, ગુડ બેડ અગલી બધા જ પ્રકારના પાત્રો ભજવ્યા છે. હાય, કેમ છો? એકદમ મજામાં. તમે કેમ છો? Thank you. First of all, ગુજરાતીમિડડે.com is very thankful to you. Thank you. તમે લોકડાઉનની બધાની એક બોરિંગ સાંજને વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે અમારી સાથે જોડાયા છો, એ બદલ થેન્ક્સ અ લોટ. પેલું અંતકડી ચાલુ કરતા પેલા કહે છે ને કે કઈ કામ છે નહીં બીજું, करना है कुछ काम शुरू करो अंताक्षरी. દેખે પ્રભુ કા નામ. આજના અમારા આજની સાંજના પ્રભુ તમે છો, એટલે પછી ગાઈ લઈએ હવે કે દર્શન દો ભગવાન નાથ મેરી અખિયા પ્યાસી રહે. હા, રાઈટ. ફર્સ્ટ ઓફ ઓલ, એક બહુ જ ક્લિશેડ અને બોરિંગ સવાલ જે હું બધાને પૂછું છું કે શું કરો છો લોકડાઉનમાં? કપડા, વાસણ, શાક સિવાય કાંઈ પણ, એ સિવાયનું પ્લીઝ, એ નથી સાંભળવું. ના એ નથી કરતો. ઉલટાનો હું છે ને, આઈ એમ અ વેરી લેઝી મેન. પહેલેથી પ્રકૃતિ ખૂબ જ આળસુ છે. અને આ લોકડાઉનના સમય દરમિયાન પણ ખરેખર એવું કંઈ જાતની ઉપયોગિતા સિદ્ધ કરવા માટે કંઈ કરતો નથી, ફ્રેન્કલી. હા, ખૂબ જ એઝ યુઝ્યુઅલ ખૂબ જ મારી અંદર ને અંદર રહીને વાંચવું કે સાંભળવું ને એવું બધું. સો કંઈ બહુ ખાસ બદલાયું નથી? ના, એ ખ્યાલ આવ્યો છે કે જ્યાં જ્યાં આપણે જવાની ઈચ્છા થાય છે એમાંની અડધા ભાગથી વધારેની જગાઓ પર ન જઈએ તો ચાલે, એ ખ્યાલ આવે છે. અને એ પણ ખ્યાલ આવે છે કે લોકો શું કામ પ્રવાસમાં હોય છે, શું કામ જતા હોય છે ક્યાંક બીજે. બીકોઝ આઈ થિંક આંખોને, કાનને, નાકને, તમારી બધી ઇન્દ્રિયોને કંઈક ને કંઈક નવું સ્ટિમ્યુલસ મળે એવી ઈચ્છા એક ઘડી રાખી છે અંદર ઉપરવાળાએ. એટલે એ જયારે નથી થતું, એને જેને લોકો એક્યુટ સેન્સરી ડિપ્રાઇવેશન પણ કહે છે, આપણે બધા ઓફકોર્સ એના શિકાર નથી કારણ કે અવર સેન્સીસ આર ઓન. પણ ઇટ કાઇન્ડ ઓફ મેક્સ મી વન્ડર અબાઉટ ધીસ. ઇટ હેઝ બીન, ઇંગ્લિશમાં બહુ સરસ શબ્દ છે એના માટે, વોન્ડરલસ્ટ. એટલે એ શું કામ હોઈ શકે? હવે જયારે વેન યુ આર નોટ એબલ ટુ વોન્ડર અરાઉન્ડ, ત્યારે યુ રિયલાઇઝ દેટ મચ ઇન ઇટ્સ સિરિયસનેસ. તો એટલે આવો બધું ફિલોસોફી કરું છું આજકાલ. ઓનલાઈન ફિલોસોફીના, રેન્ડમ ફિલોસોફીના ક્લાસીસ ખોલવાનો વિચાર આવે છે ખરો. હા, રેન્ડમ ફિલોસોફી. સો તમે વ્યાસપીઠ પર બેસજો ને, અમે હાથમાં ચોખા લઈને બેસીશું, સાંભળીશું. ના. ડુ યુ રિયલી ફીલ, તમને એવું લાગે છે કે તમારી જે કેપેસિટી છે એને તમે, નોટ તમે પણ જે લોકો તમારી સાથે કામ કરે છે એ લોકોએ ફૂલ, એટલે તમને પૂરેપૂરા એક્સપ્લોઇટ કરાયા છે એઝ એન એક્ટર? વેલ, પૂરેપૂરા એક્સપ્લોઇટ તો કોઈ એક્ટરને તમે ન કરી શકો, કારણ કે હમણાં જ તે કહ્યું એમ, જો અનુભવ એ એક રો મટીરિયલ હોય એક્ટિંગનું, તો મારા અનુભવને કારણે હું તો સતત ઉત્ક્રાંતિમાં જ હોઉં છું. એટલે અત્યારે જો હું વિચાર કરું 2011-12માં મેં જે કંઈ પણ કામ કર્યું હોય એમાં હું શું બીજું નવું કરી શક્યો હોત, એ હું જો વિચારું તો કદાચ મને મુદ્દા જડી આવે ખરા. અવેરનેસના લેવલ પર એમ થાય કે આને વિશે વધારે અવેર હોત તો વધારે સારું થાત. ક્રાફ્ટના લેવલ પર એમ થાય કે આના કરતા વધારે બેટર ક્રાફ્ટ મને ખબર છે કે હું કરી શકું એમ છું, પણ એ વખતે શું કામ ન થયો એ વિશે વિચાર કરો તમે. એટલે પણ હા, એવું કેવું ગમે ખરું કે જેમ રાજ કપૂર
ઝીનત અમાન વિશે કહેતા હતા કે એક ટેલેન્ટનો જ્વાળામુખી છે, એમ મારી અંદરનો ટેલેન્ટનો જ્વાળામુખી હજી ફાટ્યો નથી એવું માનવાનું ગમે, પણ ફાટ્યો છે સારો એવો, અને હજી ફાટશે, હજી ફાટશે, એ હજી ફાટશે. તમે અઢળક રોલ્સ કર્યા છે એટલે એ યાદ રાખવું ઇઝ વેરી ડિફિકલ્ટ, પણ જે ક્યારેય ના ભૂલી શકાય, ગાંધી માય ફાધર. અને આઈ એમ શ્યોર, એટલે મેં ઘણી વાર જોયું છે કે 2 ઓક્ટોબર હોય, ગાંધી જયંતિ હોય, એટલે દર્શન જરીવાલા ઇઝ ટોકિંગ અબાઉટ ગાંધી. ગાંધી માય ફાધર, એ અનુભવે શું ઉમેર્યું તમારામાં? કદાચ થોડી વિશ્વસનીયતા મને મળી. I think people thought that I am a credible person to ask questions about Mahatma Gandhi. They gave me that sort of doing that film sort of maybe qualified me to speak with a little more certainty about that absolutely incredible figure. કારણ કે ગાંધીને આપણે જેમ 4 આંધળાઓ કોઈ દિવસ હાથીને બરાબર પૂરેપૂરો સમજતા નથી, એ રીતે મહાત્મા ગાંધીને આપણે કોઈ પૂરેપૂરા બરાબર નાણી શક્યા કે પીછાણી શક્યા નથી. પણ they feel that I am coming from a place where I've kind of made efforts or attempts to understand him a little better, whether it is to do my role better or whether just like that, I don't know. But yeah, that kind of has given me that credibility, I should say. એટલે ઘણા લોકો હજી બોલાવે છે. હવે ગયા 2 ઓક્ટોબરે તો હું સવારના 11 વાગે પેડર રોડ ઉપર મુંબઈમાં ફિલ્મ્સ ડિવિઝનનો એક ગાંધીજી ઉપર જ એક આખો ફિલ્મ ફેસ્ટિવલ હતો. I inaugurated that and I sat in a train in the afternoon and reached Surat in evening to have a chat about Gandhi to a group of people there. So yeah, I guess that's it. Of course, હિન્દી ફિલ્મોમાં તમે જે રોલ્સ કર્યા છે એની વાત તો કરીશું જ, પણ બિફોર એવરીથિંગ હેપન્ડ, આ લોકડાઉન થયું એ પહેલા, ઇફ આઈ એમ નોટ રોંગ, તમે એક બ્રિટિશ પ્રોડક્શનમાં તમે કામ કરી રહ્યા હતા, ગુડ કર્મા હોસ્પિટલ. Yeah, Good Karma Hospital. Yeah, it was the season 3 of Good Karma Hospital, જે actually અમે લોકોએ શૂટ કરી હતી પહેલા, પણ એનું I was in London when the એટલે હમણાં હવે હું પાછું જોઉં છું તો મને જરા ધ્રાસકો પડે છે કે હું ફેબ્રુઆરીની ફર્સ્ટ વીકમાં હું લંડન હતો ફોર ધ લોન્ચ ઓફ ગુડ કર્મા હોસ્પિટલ, અને એ વખતે આપણી જાણ બહાર, ઇન્ડિયાની જાણ બહાર, COVID-19 had already started making its effects felt. And when I landed, I remember there were a couple of desks for COVID-19 already at Bombay airport. 8th February, I think, yeah, I landed back. ત્યારે પણ કઈ સમજાયું નહોતું કે આ શું આપણે કઈ આગની બહુ નજીકથી પસાર થઈ રહ્યા છીએ. પણ હું એ હમણાં ઇનફેક્ટ પણ જો ને, ઇટ ઇઝ વેરી આયરોનિકલ કે because of COVID-19, Good Karma Hospital season 3 has achieved numbers of ratings of millions of viewers, which are much more than what it was for the season 1st and season 2nd. Wow. So એટલે હવે થયું છે એવું કે એને કારણે ITV wants the 4th season very fast. Okay. અને we all are in lockdown, so I don't know when I'll be able to shoot the 4th season. Maybe next year, early next year, if not. એટલે આ વર્ષે તો કશું નહીં જ થાય. આ વર્ષે મને લાગે છે એન્ટરટેનમેન્ટના ધંધા સાથે સંકળાયેલા બધાનું કશું જ નહીં થાય. પણ જાન્યુઆરીથી કદાચ I'll be shooting the 4th season. Wow. Yeah, right. I'm looking forward to that. Yeah. How did it happen? અને તમે તો હોલિવૂડમાં ઘણું બધું કામ કર્યું છે, બોલિવૂડની વાત તો કરીશું જ, પણ તમે જે હોલિવૂડમાં કામ કર્યું છે, એટલે અમેરિકા અને એક બ્રિટિશ પ્રોડક્શન, એ એક્સપિરિયન્સ તમારો કેવો રહ્યો? તમે ત્યાં બીજા એક્ટર્સને જોયા હશે, એ પ્રોસેસીસ કેટલી અલગ હોય છે બધી જ રીતે, એઝ એન એક્ટર, એઝ અ પ્રોડક્શન? જો તમે વિગતવાર વાત કરી શકો તો પ્લીઝ. They are
definitely. I'd like to share it with you. I started doing these productions because a lot of India-based stories were happening. So the first I did was in 2011. 2011, 2012. There was an Australian film, rather an English film by an Australian producer, and she made this film called Save Your Legs. જેનું શૂટિંગ અમે ઓસ્ટ્રેલિયામાં મેલબર્નમાં કર્યું ને પછી ઇન્ડિયામાં કર્યું. ઘણી બધી જગાઓ ઇન્ડિયામાં અમે લોકો કલકત્તા, વારાણસી, મુંબઈ આ બધે ઠેકાણે અમે ફર્યા. અને that started off my kind of engagement with English language work outside India. And then of course Disney film Million Dollar Arm happened, which was totally in India. એમાં મારે પરદેશ જવાનો કોઈ એમાં મોખ નહોતો. મારું કેરેક્ટર માત્ર ઇન્ડિયામાં જ સ્થિત હતું. પણ એ લોકો આવ્યા હતા. John Hamm had come, Alan Arkin had come. John Hamm, the madman lead. Absolutely. Damn gorgeous. એ લોકોની સાથે એ ફિલ્મ કરી. વચ્ચે એક હવે નેટફ્લિક્સ ઉપર હજી છે કે નહીં ખબર નથી, પણ ધ ફર્સ્ટ એવર નેટફ્લિક્સને માટે જે કમિશન થયેલી સેન્સ8, એમાં વાચોસ્કી સિબ્લિંગ્સ સાથે કામ કરવાનો મોકો મળ્યો, જે મારા હિસાબે ઇટ વોઝ લાઈક વાવ. વાચોસ્કીઝ મેટ્રિક્સની ટ્રિલોજી જેણે બનાવી, અને એ 3 ફિલ્મ બનાવી ત્યારે વાચોસ્કી બ્રધર્સ હતા. હું એમને મળ્યો ત્યારે એમાંના એક બેન બની ગયા હતા. એટલે વાચોસ્કી સિબ્લિંગ્સ હતા. અને છેલ્લે મને સમાચાર મળે એ રીતે આઈ થિંક એ લોકો વાચોસ્કી સિસ્ટર્સ થઈ ગયા છે. આઈ ડોન્ટ નો, આઈ એમ નોટ શ્યોર. પણ ઓર યા, વન ઓફ ધેમ હેઝ એકચ્યુઅલી undergone a gender transgender operation. But their way of working was so incredible. They are very organized. You see, they work on their scripts very well in advance. They have all their systems in place. They know what is needed when. Who are all people required for executing the project correctly. They make it a point to get those people. એટલે આપણા ઇન્ડિયન સેન્સમાં જે જુગાડ કરવાની જે વૃત્તિ છે ને આપણી, એ એમનામાં નથી હોતી. એને કારણે એ લોકો ક્યારેક છે ને આપણને થોડા ઢ પણ લાગે છે. જેમ કે અમુક રીતે અમુક વસ્તુઓ નહીં થતી હોય, અમુક લોકેશનની પરમિશન નથી મળી, તો ઇન્ડિયામાં તો લોકેશનની પરમિશન માટે તમે પોલીસને થોડા પૈસા આપો ને બ્રાઇબ આપો એટલે ચાલી જાય. એ લોકોને આ બધું ખબર ન પડે. એટલે એ લોકો જેને ખબર ન પડે એ કરે નહીં. દે વોન્ટ ડુ ઇટ. એવું નથી કે એ લોકોને ત્યાં નથી બ્રાઇબરીથી એ લોકો બધા સફેદ કપડા પહેરેલા સજ્જનો જ છે એવું નથી. પણ their way of approach is very different. They don't want to do that. They don't want to do anything that they cannot control 100%. So their methods and their working is extremely different, and it's quite encouraging for an actor because it's quite empowering for an actor. They consider an actor in front of camera to be the purpose, the sole purpose of their existence at that time, which is how they treat you. I remember Good Karma Hospital માં એકવાર રાતના 1 વાગ્યા સુધી મારું એક કામ ચાલ્યું, મારો એક શોર્ટ ચાલ્યો, અને પછી બીજે દિવસે સવારે મને કંઈક 8:45 વાગ્યાનો કોલ ટાઈમ મળ્યો. એટલે મેં પૂછ્યું, મેં કીધું કે આ 11 hour ટર્ન અરાઉન્ડ મારે માટે કેમ નથી? વાય એમ આઈ બીંગ કોલ્ડ? જો રાત્રે 1 વાગ્યા હોય તો મને સવારે બપોરના 1 વાગ્યા સુધી ન બોલાવવું જોઈએ લોકોએ. તો આનું મેં જસ્ટ અછડતું મેન્શન કર્યું કોઈકને, એક આસિસ્ટન્ટને ડિરેક્શન ટીમમાંથી. તો તરત લંડનથી ઈમેલ આવી ગયો એપોલોજીનો કે હવેથી અમે આવું નહીં કરીએ અને અમારી ભૂલ થઈ ગઈ. એટલે it was not needed that way because I am used to working round the clock. I remember a time when I was shooting a film
20 kilometers away from Chandigarh, another film in Bhopal, and doing a television serial in Mumbai. And I was doing all the three simultaneously. એટલે મારા જેટ એરવેઝના ફ્રીક્વન્ટ ફ્લાયરના માઇલ્સ ખૂબ વધી ગયા હતા એ સમય દરમિયાન. એટલે એવું નથી કે એવું આપણે કર્યું નથી, પણ આના વિશેની એક 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 સમજદારી હોવી કે આ એક્ટર છે એને રેસ્ટની જરૂર છે, કારણ કે આપણને આ એક્ટર 100% કામ કરે એવી જરૂર છે. $1 બિલિયન આમમાં તો લખનઉ, હા અમે લખનઉ આગ્રા ગયા હતા ત્યારે અમારો અવર ડીઓપી જે ત્યાંના હતા ભાઈ, હી બ્લેકડ આઉટ, એટલી હીટ હતી, પણ એ કેમેરા પકડીને ઉભો તો એટલી હદ સુધી એને પોતાનું કામ શિદ્દતથી કર્યું કે એ ઢળી પડ્યો. ત્યારે હા, ત્યારે પછી એમ્બ્યુલન્સ બોલાવીને એને રિવાઇવ કર્યો ને લઈ ગયા એને, ને પછી પાછો આવ્યો એ એક કલાકમાં તો હી વોઝ બેક, પણ સલાઈન ચડાવ્યું ને, પણ એ લેવલ ઓફ એક્ઝોશન સુધી ન પહોંચ્યો ત્યાં સુધી એને કમ્પ્લેન્ટ નહીં કરી. નહીં તો આપણે ત્યાં તો ખબર છે ને, બેબી કો બહોત ગરમી લગતી હૈ કરીને હિરોઈન ચાલી જાય વેનિટી વેનમાં, પછી આખું યુનિટ 7 કલાક બેઠું હોય. એટલે આઈ થિંક એ બધું અરસપરસ છે. તમને પણ કામ કરવાની બહુ ઈચ્છા થાય, મજા આવે, એ લોકો એ રીતે તમને સાચવે. ઇટ્સ અ વિન વિન સિચ્યુએશન. ઇટ્સ અ ગ્રેટ એક્સપિરિયન્સ. આઈ એમ લુકિંગ ફોરવર્ડ ટુ ઇટ ઓલવેઝ. એટલે અમેરિકન પ્રોડક્શન, બ્રિટિશ પ્રોડક્શન બંનેમાં જ આ પ્રકારની એક પ્રથા, એક એક્ટરનું ડેકોરમ, એની ડિગ્નિટી, એની કમ્ફર્ટ બધું જ સાચવવામાં આવતું હોય છે. They do expect you to work pretty hard, but then they also see to it that right, yeah. હા, સવારે 6 વાગે તમે તમારા બ્રેકફાસ્ટમાં જરા સેનારા લેતા હો હજી બ્રેકફાસ્ટ ટેબલ ઉપર, તો આસિસ્ટન્ટ આવીને બાજુમાં આવીને ઉભો રહી જાય, બીજું એ કઈ કહે નહીં, એ ખાલી ઉભો રહી જાય. એટલે પછી તમે એને જોઈને તમે સમજી જાઓ ને જલ્દી જલ્દી ખાઈ પીને સીધા કામ પર લાગો. તમે રણબીર કપૂરના ફાધર તરીકે મોર દેન વન્સ એક્ટિંગ કરી છે. ના, રણબીરના ફાધર તરીકે એક જ વાર કરી છે. એક વાર મારે કરવી હતી પણ એ ન થઈ શક્યું. મેં જયારે જોયું સ્ક્રીન પર ત્યારે મને થયું કે આ રોલ મેં કર્યો તો કેવી મજા આવે. પણ હા, અજબ પ્રેમ કી ગજબ કહાની વોઝ અ વેરી સેલિબ્રેટેડ ફિલ્મ. હા, ઇટ વોઝ અ વેરી સેલિબ્રેટેડ રોલ. એટલે મે બી ધેટ્સ ધ રીઝન વે આઈ એન્ટરટેન કે ના તમે બહુ બધી વાર કર્યું છે, કારણ કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રણબીરના પિતા તરીકે તમારી જે ફન કેમિસ્ટ્રી હતી એની સાથે અજબ પ્રેમ કી ગજબ, that was totally the product of the brainchild of Rajkumar Santoshi. Okay. Santoshi, yeah. Santoshi ji, I really revere him as a director, though he is a director of, let's say, the old school now, but I do respect him quite a lot. He had cast me in a film in a negative role called Halla Bol, and that was the beginning of my association with him. But in the second film, he told me કે એટલે પહેલી ફિલ્મ દરમિયાન અમારા બંને વચ્ચે જે બધી જોકાજોકી થતી હતી એને ધ્યાનમાં લઈને એને બીજી ફિલ્મમાં મને કહ્યું, મને કે આપકો અભી ये रोल में कॉमेडी करनी है, and then we did अजब प्रेम की गजब कहानी. And the chemistry, the father-son relationship, the bittersweet love-hate relationship was it kind of came out quite nicely. એટલે રણબીર સાથેના તમારા એક્સપિરિયન્સ શેર કરવા અંગે તમને રત્ના ઘોડા પૂછી રહ્યા છે. અને બીજો સવાલ પાછળ તૈયાર છે કે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન સાથે પણ તમે કામ કર્યું છે, તો એ અંગે પણ તમારા એક્સપિરિયન્સ શેર કરો. યુ નો હાઉ સ્પેશિયલી અમિતાભ બચ્ચન ઇઝ એન એક્ટર. પહેલા આપણે રણબીરની વાત કરીએ, કારણ કે ઘણી બધી છોકરીઓ બહુ ઉત્સુકતાથી એ સાંભળવા તમારા મળે. એટલે અત્યારે તો રણબીર હા, ના, એટલે I consider him to be one of the finest actors of his generation. I think his choices of roles has been very courageous. આટલું જોખમ એક સુપરસ્ટાર કે સ્ટાર બનેલો છોકરો ઉઠાવે નહીં એની આટલી નાની વયમાં. પણ he's a delight to work with on the set. He is constantly alive and very down to earth. He's a very well behaved guy. એ મેં જોયું છે, being
I think coming from a family that has been there in this business for a very long time. Blood film industry, no? અને અને that goes for both Abhishek Bachchan as well as Ranveer Kapoor. Extremely well behaved, very nice guys. અને truly they એટલે ઘરેથી છે ને એકચ્યુઅલી શીખવાડીને મોકલ્યા હશે કે તું better put your feet on the ground, okay, keep your feet on the ground, don't run away, don't go up in the air. કદાચ દરરોજ સવારે ઉઠીને એ લોકો પોતાની જાતને કહેતા હશે, મમ્મીઓ કહેતી હશે, બાપાઓ મમ્મીઓ. તો extremely well behaved, very funny off the stage, off the camera also. અને તમને લાગે નહીં કે તમે આમ એક હીરો સાથે કામ કરી રહ્યા છો, એવું કઈ નહીં. પણ ઓફકોર્સ ઇટ વોઝ ઓલ્સો બીકોઝ ઓફ રાજકુમાર સંતોષી that he could bring out that sort of a very distinctive character of a very nice guy. જે પ્રેમ નામનો જે એ રોલ કરે છે, છોકરાનું નામ પ્રેમ હોય છે, પ્રેમ શર્મા. તો એ ખૂબ જ સરસ એની સાથે મેં ટાઈમ સ્પેન્ડ કર્યો છે. ખાવા પીવાની બાબતમાં પણ, એટલે લંચમાં વી આર ઓલ ટુગેધર. એવું નહીં કે હું જુદો સેપરેટલી આઈ વિલ હેવ માય ફૂડ એલ્સવેર, એવું કઈ નહીં. રાજકુમાર સંતોષી ઇઝ અ વેરી, એ રીતે હી રન્સ ઇટ લાઈક અ હિઝ ઓન શિપ. એટલે એવરીવન ઇઝ દેર ઓન ધ સેમ ટેબલ. પોતાનો ચોઇસ જે હોય એ તમને ખાવા માટે ઇન્સિસ્ટ કરે. તમે પોતે જે ખાતા હોય એ કાઢી લે તમારી પ્લેટમાંથી કે નહીં ये आप खाइए, ये ખાઈએ. એટલે આપણે પછી વી ડુ ધેટ ઓલ્સો. અને એ સંતોષીજીનું પણ છે, ઈ સચ અ ફૂડી કે 20-25 વાનગીઓ તમારા ટેબલ પર હોય, પોતે આમ નાનું ચણે એમાંથી, અને તમને એ ઇન્સિસ્ટ કરે કે તમે ખાઓ. પછી આપણે એને કહેવું પડે કે આ ખાધા પછી પાછું કામ કરવાનું છે, આપણે ઘરે જઈને સુઈ નથી જવાનું. એટલે એટલે કલાક 1.5 કલાકના લંચ અવર ચાલે, પણ કામ પણ બહુ સરસ થાય. અને રણવીર સાથે એવું થયું હતું મારે કે જ્યારે હું એને સેટ પર મળું, અને મારે એ વખતે હું આઈ થિંક મુંબઈમાં પણ થોડું ફિલ્મોમાં બિઝી હતો, એટલે મારે અમારા લોકેશન થી 20 કિલોમીટર દૂર ઊટી, અને પછી ઊટીથી પાછું કોઈમ્બતુર, ને ત્યાંથી ફ્લાઇટ પકડીને મુંબઈ ને રીતે આવવાનું. એટલે મારો આખો દિવસ લગભગ ટ્રાવેલમાં જવાનો હોય. એમાં જો હું એને મળી ગયો કે ભાઈ ઓકે લંચ પછી દર્શનજી નીકળી જશે અને રાત સુધીમાં મુંબઈ પહોંચી જશે, અને જો એમાં લંચની પહેલા મારો અને એનો સીન હોય, જે લગભગ મારે એની સાથે જ સીન્સ હતા, અને જો એના મોઢામાંથી એમ નીકળે ને કે લેકિન આજ આપ નહીં જાને વાલે હો, અને એવું જ બને. ફ્લાઇટ કેન્સલ થાય, જીપ ને પંક્ચર થઈ જાય, તમે મોડા પડો, ફ્લાઇટ હમણાં જ નીકળી ગઈ, ગેટ ક્લોઝ થઈ ગયો. આવા મને 2 વાર અનુભવ થયા, ને પછી ત્રીજી વાર મેં એ રીતે ડેટ આપવાનું નક્કી કર્યું. મેં પ્રોડક્શન વાળાને એ રીતે જ કહ્યું કે એ મને સામો ન મળે. એ સામો મળ્યો અને આ બોલી ગયો, કારણ કે એને પણ એ વાતની કોઈકે જાણ કરી કે સર એસા હુઆ. તો પછી મેં કહ્યું બધું, પ્લીઝ रणबीर डोंट से दोज वर्ड्स फ्रॉम योर माउथ, मतलब ये शब्द नहीं निकलने चाहिए आपके मुंह से कि आप, लेकिन आप आज नहीं जाने वाले हैं, એટલું કહી દે તો ખલાસ. એટલે એવું બહુ થયું છે. પણ he has been, we have had some great times together, and that shows on the screen also. I think unless you enjoy yourself, you cannot expect your audience to enjoy your performances. So yeah. And Abhishek and Amitabh Bachchan, well, સાહેબ છે ને એ લેજેન્ડ છે. ઇઝ ધ, એટલે આપણી સદીનો મહાનાયક છે અમિતાભ બચ્ચન. અને એની સાથે મેં 2 ફિલ્મમાં કામ કર્યું છે. એમાંની એક ફિલ્મ રિલીઝ થઈ છે, એક ફિલ્મ કોઈ દિવસ રિલીઝ નહીં થાય અને ડબ્બામાં પડી રહેશે. પણ એમની સાથેનો બહુ જ જુદો, કારણ કે તમે એટલે એલર્ટ હો એક્ટર તરીકે એની સાથે કામ કરવાનું હોય ત્યારે. અને બીજું કે શો તમે કરી શકો તો શીખી પણ શકો ઘણું બધું એની પાસેથી, when you are working with him, by watching him.
because observation is the first key to good acting. So એટલું બધું ઝીણું કામ કરે છે એ માણસ કેમેરાની સામે. ઓહો, બંને શુબાઇટ નામની ફિલ્મમાં અને શુબાઇટમાં એમની સાથે મારે આઈ થિંક એટલું બધું કામ નહોતું, કારણ કે આખી ફિલ્મ દરમિયાન હું મારો રોલ નાનો હતો એટલે, પણ એમની સાથે જ બહુ હતું, એમની સાથે, અને એક સીન સારિકા સાથે હતો. પણ અને આરક્ષણમાં મારા અને એમના સારા એવા સીન્સ હતા, અને અમારી બંનેની એવી રિલેશનશીપ છે કે વી આર ફ્રેન્ડ્સ. હું એમને લઈ આવ્યો છું. આઈ એમ મોર ઓફ અ પોલિટિકલ એનિમલ. આઈ એમ ધ જનરલ સેક્રેટરી ઓફ the trust that runs a huge educational institute where he is the principal, and I am defending him also. I am shielding him from predatory people. But I am also quite exasperated with his very exact attitudes, strictness. એટલે એક એ બહુ સરસ પ્રકાશાએ બહુ સરસ રીતે એને મૂકેલું ફિલ્મમાં. અને એ એટલે તમે એક બે ઠેકાણે તમે સામે એક્ટિંગ કરવાનું ભૂલી જાઓ, તમે એને જોવામાં પડી ગયા તો. હા, મારું એવું થયું હતું એક સીનમાં, એવું થયું હતું કે મને પાછળથી ધક્કો માર્યો હતો પ્રકાશ. આઈ હેડ ટુ એન્ટર ધ ફ્રેમ because it is on Mr. Bachchan, and then the camera takes him when he walks away. He is at the door when I reach the door and I stop him, and he tells me, "nahi mare aaj mane nahi atkavto," and he leaves. તો એ જે પહોંચવાનું હતું એ પહોંચ્યો નતો, હું પહોંચ્યો નતો, અને એને કારણે રીટેક થયો. એટલે હા, એટલે પ્રકાશ वॉज वेरी वेरी अनहैप्पी. मैंने कहा अरे यार, मैं उनको देखने में रह गया. तो ये अलग किया उन्होंने आज, ये चौथा रीटेक अलग था. हाँ, इट वॉज अ वेरी डिफरंट. एक सुर खाली एने ऊपर કર્યો, એમાં એક બે દોરા કંઈક જુદું કર્યું અને આખો કલર બદલી નાખ્યો એમણે. પણ એ ક્રાફ્ટ એમનો અદ્ભુત. અને એન્ડ ઓલ્સો અમુક પ્રકારની જે ખેલદિલી છે, તમે જયારે એવી લેવલ પર પહોંચી ગયા હો કે જયારે તમને કાંઈ નડવાનું નથી, કશું તો એક આઈ થિંક એ જનરોસિટી આવી જતી હશે ત્યારે. કારણ કે એ જે ફિલ્મ કે જે કોઈ દિવસ રિલીઝ નહીં થાય, એમાં શુબાઇટમાં એક બેન્ચ પર અમારે બેસીને વાતો કરવાની હતી. અને અમે બંને એટલે જૂના ફ્રેન્ડ્સ છીએ, એટલે એકબીજાને જોયા વગર જ વાત કરવાની હતી. આમ સામે જોઈને બેઠા છીએ અને વાતો કરીએ છીએ. એમાં એકાદ વાર મારે ટર્ન થવાનું છે, 2-1 વાર એની તરફ. એ જ રીતે એ એક વાર ટર્ન થાય છે. તો બંને એંગલ લીધેલા. તો એ બંને એંગલ જોઈને ત્યાં જ મોનિટર પર એમણે શુજીત સરકારને એમ કહ્યું કે when you edit this, you don't have to take my angle. Take his angle only. That is better. એટલે it was a remarkable thing to say. એટલે આવું એ ન કહેતો એ ચાલે, પણ he said that, અને that was like a pat on the back, and it was quite I felt like જ્યારે હું સ્કૂલમાં પહેલો આવતો હતો ત્યારે મને જે આનંદ થતો હતો એવો મને, હું સ્કૂલ બોય બની ગયો ત્યાં. કારણ કે જો બચ્ચન સાહેબ આવું કે તો તમે કશુંક સાચું કર્યું હશે, કશુંક બરાબર કર્યું હશે. એટલે અને ગુરુમાં ઓફકોર્સ અભિષેક સાથે કામ કર્યું છે. એમાં એવું થયું કે એમાં પણ એક ફિલ્મમાં અમે બંને, હું અને અભિષેક, અમે એક સીન કર્યો હતો સાથે. પણ એ ફિલ્મ પછી અભરાઈએ ચડી ગઈ, 3-1 વર્ષ પછી પાછી નીકળી, ત્યારે વાર્તા બદલાઈ ગઈ હતી, અને મારું જે કેરેક્ટર હતું એ કેરેક્ટર નહોતું એ નવી વાર્તામાં. પણ એ દિવસે મેં જયારે સાથે કામ કરેલું, સો હી રિમેમ્બર્ડ મી. સો વેન મણિરત્નમ
called me to meet him, and he was also present at that time. So, but he was away a little. બાલ્કની એ સ્વીટની કંઈક બહાર એક ટેરેસ જેવું હતું, ત્યાં હતો એ, અને હું મણિ સર સાથે બેસીને વાત કરતો હતો રૂમમાં. So when he came in, he recognized me immediately, and he was quite chuffed about the fact that we are working together again. And also he also is see, what I realize is that thankfully I have worked with these people with very good directors around. So it's like the best, it's like the best of both the worlds. Yeah, એકમાં મણિરત્નમ છે, એકમાં પ્રકાશ ઝા છે, એકમાં સંતોષી છે. આ બધા બહુ મંજાયેલા ડિરેક્ટરો છે, અને એ લોકોને એક્ઝેક્ટલી ખબર છે કે એ લોકો જે આ વ્યક્તિઓને લઈ રહ્યા છે એમની ફિલ્મમાં એઝ ધ મેઇન એક્ટર્સ, એ લોકો પાસેથી શું કામ કઢાવવાનું છે. અને ઇટ્સ અ બહુ સારો અનુભવ છે, બહુ સારો. બચ્ચન સાહેબ પણ વેરી જનરસ મેન, એન્ડ એક તમારે પોતાને એક ઇન્ટરનલ ઉંબરો ઓળંગવો પડે એના ઓમાંથી બહાર આવવાનો, એ જ બહુ જરૂરી છે. નહીં તો તમે ફિલ્મને અન્યાય કરી બેસો, તમારા કામને અન્યાય કરી બેસો. પણ એકવાર તમે કરી લો પછી બહુ જ મજા આવે. ગુજરાતી થિયેટર અને તમારી પાસે તો અઢ અળક, એટલે મેં હમણાં થોડા વખત પહેલા એક આર્ટિકલ ક્યાંક મારી પાસે ફરતો ફરતો વોટ્સઅપમાં પહોંચ્યો હતો, જેમાં તમે અંધેરી નગરી ને ગંડુ રાજા વાળી જે વાર્તા છે એમાં તમે રોલ કરો. એટલે તમે બાળ નાટકોથી શરૂઆત કરી હતી, તો થિયેટર સાથેની તમારી જર્ની, એટલે તમે લિટરલી ગુજરાતી થિયેટરના એટલે ગુડ બેડ અગલી બધું જ જોયું છે. રાઈટ. તો એની જો તમે વાત કરશો તો બહુ મજા આવશે. વેલ, એ બહુ લાંબી વાત છે, પણ ટૂંકાણમાં કહીશ. See, everyone knows basically that I started theatre at quite a young age because of my family being in theatre, my mother being in theatre. And our school environment was also such where we were encouraged to engage in dramatic activities, cultural activities. So that was also there. અને કોઇન્સિડન્ટલી એવું બન્યું કે INT બાળ નાટ્યશાળા 1973માં મને લાગે છે શરૂ થઈ, ત્યારે અમે બધા એમાં જોડાયા કે ભાઈ થોડુંક ફોર્મલી સમજીએ ભરતનાટ્ય શાસ્ત્ર શું કહે છે, કે ગાઈ કેવી રીતે શકાય, તમને ગાતા આવડે છે કે નહીં, સારેગમ પધનિસા આવડે છે કે નહીં. અને એમાં ઘણા બધા હતા લોકો, મારી પહેલા હતા, મારાથી મોટા ઉંમરમાં સિદ્ધાર્થ હતો, સુજાતા હતી, સુજાતા મહેતા, હું, કિરણ પુરોહિત, અઢળક લોકો. એટલે અમે લોકોએ બહુ જ સરસ એમાં નાટકો કર્યા. મેં 2 નાટક કર્યા, અંધેરી નગરી ને ગંડુ રાજા, ને એની પહેલા અલાદીન ને જાદુઈ ચિરાગ. એટલે that also, એટલે મને સ્ટેજ ફ્રાઇટ તો કોઈ દિવસ નહોતી, કારણ કે હું લગભગ જયારે કોઈ કે તેડીને સાચવવો પડે એટલો નાનો હતો ત્યારથી હું બેકસ્ટેજમાં મારી માની સાથે ફરતો, એટલે સ્ટેજ ફ્રાઇટ જેવું કશું જ નહોતું. તમે એ પેલા પ્રકાશથી ઝળહળતા સ્ટેજ પર આવો એની પહેલા જે નૈપથ્યમાં ઇટ્સ પિચ બ્લેક, ઇટ્સ ડાર્ક ઇન ધ વિંગ્સ. પણ I have had a great time standing in the wings and watching performances. So when I was thrust on stage, જ્યારે હું સેકન્ડ સ્ટાન્ડર્ડમાં હતો ત્યારે દિલ્હીમાં એક ગુજરાતી નાટકમાં કોઈક એક એ લોકો છે ને એક કિશોરાવસ્થામાં એક જે છોકરો હતો, એક એનું નામ હું ભૂલી જાઉં છું, પણ એને એ લોકો સ્ટુડન્ટ બનાવતા હતા. એક ઝેર તો પીધા જાણી જાણી, દર્શકની બહુ અપ્રતિમ નોવેલ હતી, જેની ઉપરથી ઉપેન્દ્રભાઈએ બહુ સરસ નાટક કરેલો, ઉપેન્દ્ર ત્રિવેદીએ, રંગભૂમિમાંથી, જેમાં મારા મમ્મી પણ હતા. અને he was playing, ઉપેન્દ્રભાઈ was playing the main role. સુંદર નાટક. તો એમાં એક થર્ડ એક્ટમાં બિગિનિંગમાં જે હિરોઈન હોય છે, રોહિણી પાત્રનું નામ છે, એ
શીખવાડી રહી છે એક છોકરાને ભણાવતા. અને પછી નાટક શરૂ એ રીતે જ થાય છે કે પેલો છોકરો જાય છે ને બીજું કોઈ પાત્ર આવે છે ને વાત ચાલુ થાય છે, અને પેલો છોકરો કઈક જતા જતા કહેતો જાય છે, એક જે આવનાર પાત્ર છે ને, કે રોહિણીબેનની તબિયત સારી નથી આજે, દેટ્સ વાય પ્રોબેબલી શી હેઝ આ ક્લાસ એને બરખાસ્ત કર્યો હશે. એટલે આવું મારે બોલવાનું હતું. હવે પેલા ભાઈને બદલે એ લોકોને થયું કે વાય નોટ હેવ અ સ્મોલ ચાઇલ્ડ ઓનલી, બીકોઝ એકચ્યુઅલી ઇટ વોઝ સપોઝ ટુ બી અ સ્મોલ ચાઇલ્ડ. સો આઈ ડીડ ધેટ. I sat with, I sat on stage, and then I was told કે હવે જા. અને જતા જતા I met નરહરિભાઈ જાની on the way. He was playing some role. અને મેં એમને કહ્યું કે રોહિણીની તબિયત સારી નથી. તો એ એટલું મને પ્રોજેક્શન નો એવો કઈ ખ્યાલ નહોતો, એટલે એમને પણ નહીં સંભળાય એટલી સ્મોલ અવાજમાં, નાના અવાજમાં મેં કહ્યું. એટલે પછી એમણે રિપીટ કર્યું, અચ્છા રોહિણીબેનની તબિયત સારી નથી. અને પછી એમાં તો ત્યાં સુધીમાં તો હું વિંગમાં ભાગી ગયો હતો. પછી ઓફકોર્સ હી ટર્ન ટુ રોહિણીબેન અને કન્ટિન્યુડ ધ કોન્વર્સેશન. બટ દેટ ઇઝ વેર આઈ રિયલાઇઝ કે અવાજને થ્રો કરવો ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ બીંગ ઓન સ્ટેજ. જે બાળ નાટ્ય શાળામાં વી લર્ન, વંદતાબેન હતા, ડીએસ મહેતા હતા, ઘણા બધા હતા. અને અમારા એક બાબુજી, એક ગુરુજી કરીને એક બંગાળી મ્યુઝિક ટીચર હતા, બહુ બુલંદ અવાજ વાળા. હી વોઝ ઓલ્સો ક્વાઇટ હેલ્પફુલ. અને એટ ધેટ ટાઈમ, દેટ વોઝ ધ ટાઈમ વેન માય વોઇસ વોઝ એકચ્યુઅલી ચેન્જિંગ. સો ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ ફોર મી ટુ અન્ડરસ્ટેન્ડ માય ઓન પિચ. એ બધું થયું 1980-81 છેલ્લે, જ્યારે કારણ કે પહેલા વચ્ચે એવો પણ ફેઝ ગયો બાળ નાટકો પછી, જ્યારે બધા લોકો અમિતાભ બચ્ચનની જેમ બોલતા હતા, એકદમ બેઝમાં, આખું ખુશ તો બહોત હોતે હોગે તુમ. હા, એટલે આવી રીતે જ તો દરેક વસ્તુમાં કે મેં પેલી જરા ચા પીવડાવજો મને, એ પણ આવી રીતે. એટલે એવું ગુજરાતી થિયેટરમાં અમારા ઘણા એવા બધા અવાજની ગિરફ્તમાં કેદ એક્ટરો છે, હજી છે બિચારા, કે જે બચ્ચન સાહેબની ગિરફ્તમાંથી બહાર નીકળી શક્યા જ નહીં. અને પણ ફોર્ચ્યુનેટલી I did one comedy in 1980, I think, જેમાં હું મુક્ત થઈ ગયો એ કારાગારમાંથી. પણ so I started doing professional theatre actually before I even did one intercollegiate play. Okay. Unlike many of our actors, I never came through that route. I was always in professional theatre. And during the same time, I think 76, 77, I was also, અત્યારે જેને આપણે આટલી મોટી ઇન્ડસ્ટ્રી કહીએ છીએ સેટેલાઇટ ટીવીની, એ સેટેલાઇટ ટીવીનો પહેલો સેટેલાઇટ છે ને, એ ઈસરોએ છોડેલો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. અને અમદાવાદમાં જે સેટેલાઇટ રોડ છે, જ્યાં સેટેલાઇટ ટેલિવિઝન સેન્ટર છે, હા, એ ત્યાં એ એક ગામ હતું જે હું અત્યાર સુધી યાદ હતું, મને નામને હું હમણાં જ ભૂલી ગયો, પણ એ પીજ નામનું ગામ. એ પીજ ગામમાં એ સેટેલાઇટથી સિગ્નલ રિલે થાય. તો એને માટે એક જે સોફ્ટવેર કોન્ટેન્ટ જે ડેવલપ કરવાનો હોય, એ અમે મુંબઈમાં કરતા હતા. એમાં મોટે ભાગે લગભગ એકને છોડીને બધા પ્રોડક્શન નીનુભાઈ મઝુમદારે લખેલા અને સ્વરબદ્ધ કરેલા એવા મ્યુઝિકલ્સ હતા. નાની નાની 20-20 મિનિટની એકાંકિકાઓ હતી. એમાં હું પહેલી વાર ઉત્કર્ષને બહુ નજીકથી મળ્યો, ઉત્કર્ષ મઝુમદારને. એને જોયો તો ખરો મેં, હું સ્કૂલમાં હતો અને કોલેજમાં હતો ત્યારે મેં એને ઇન્ટર કોલેજિયેટમાં આ યુનેસ્કોના ધ લેસન નામના એક બહુ જ અદભુત નાટકમાં બહુ જ અદભુત રોલ કરતા મેં એને જોયો તો. આઈ વોઝ સો મચ ઇન ઓલ ઓફ હિમ, and I still regard him as a very good, very fine actor. But I met him there. I met Ninu Mazumdar there. That man was really one of the pillars of my education about music and about literature. અને નરસિંહ મહેતા ને એ બધા એમના પદો એમણે જે કર્યા હતા. અને એમનો ઓફકોર્સ એમનો સન ઉદય મારો બહુ જ ખાસ મિત્ર છે વર્ષોથી. Uday, and then Uday introduced me also to, because of him I got to know Rajat Dhodakia also, Joku, જે બંને
મારા મિત્રો ખૂબ સુંદર સંગીતકારો છે. અને સો આઈ યુઝ ટુ ડુ ધેટ ઓલ્સો. એટલે નાટક મેં શરૂ કર્યું 1977માં, પણ એની પહેલા 76 થી આ બધા ટેલિવિઝન પ્રોગ્રામ્સ કરતો હતો. સો ત્યાં પણ અમે આ કિરણે જે પોસ્ટ કર્યું છે એમાં એને જળપરીનો ઉલ્લેખ કર્યો છે. જળપરી નામનું નાટક પણ અમે લોકોએ ત્યાં કરેલું, અને it was a wonderful team of people. So that I did. Then I started doing Gujarati theatre in earnest till 1992, I think. And yeah, it was Gujarati theatre has been an immense. It is my playground. એ મારું બાળપણ છે હજી. એટલે હા, અને એક મને બહુ ગમે છે. હું ઓફકોર્સ મારી પોતાની પીઠ હમણાં થપથપાવી રહ્યો છું એ બાબત વિશે, પણ મેં કહ્યું છે એક ઠેકાણે કે ગુજરાતી થિયેટર મારું પિયર છે અને હિન્દી સિનેમા મારું સાસરું છે. એટલે જેમ એક પરિણીત સ્ત્રીએ બંને તરફ રહેવું પડે, પેમ્પર તમે પિયરમાં થાવ, એસ્પેશિયલી પરણીને પાછા જાઓ થોડા દિવસો માટે, ત્યારે બધા જ પેમ્પર કરે, તમે જે કરો એ સાચું. અને હિન્દી સિનેમામાં જરા આમન્યા જાળવવી પડે વડીલોની. એટલે ગુજરાતી થિયેટર હેઝ બીન રિયલી અ ડિલાઇટફુલ જર્ની. તમે સંગીતની વાત કરી, આ ઇન્સ્ટાગ્રામ આપણને બહુ બાંધી રાખતું હોય છે. હજી આપણી પાસે છે, ઘણો સમય છે, પણ તમે સંગીતની વાત કરી, આમ તમે ભૂલથી ગાઓ છો ખરા? હા, પણ હું બહુ બાથરૂમ સિંગર છું. ઇન ધ સેન્સ કે તાલીમ નથી, મારો કાન સરવો છે, મને સુરની થોડી ઘણી સમજ છે અને ગાઉં છું. અને એસ્પેશિયલી આ રજત અને ઉદયને કારણે જ એમાં પણ રુચિ મારી બહુ વધી હતી. હું સાંભળું છું બહુ સારું. આઈ એમ અ વેરી વેરી ગુડ લિસનર. એટલે આમ અને મારી ગણગણવાનું કહેવાય તો ના, I will not trouble you with that. Let us compromise. I was just about to say કે ઉદય અને ઝુકવે છે ને, મારી એ વખતે હું મારા એ સમય દરમિયાન હું ગઝલો લખતો થયો. એમાં મારા ત્રીજા એક મિત્ર શોભિત દેસાઈને કારણે છંદ વિષય, અરુઝ વિષય પણ મને બહુ બારીકીથી અભ્યાસ કરવાનું એક તક મળી. આઈ યુઝ ટુ રાઇટ પોએટ્રી. અને રજત અને ઉદય, they have composed I think 3 or 4 of my ghazals. અને એક તો ઉત્કર્ષ બહુ સારી ગાય છે, ઉત્કર્ષ બહુ સરસ ગાય છે, તો એને ગમે છે. It's a so yeah, I have music in me, but I've never wanted to kind of turn into a professional singer. Being a professional actor was enough for me. In fact, that was my core competence. But yeah, so I have been very close to music and people who practice music. Yeah, I've been fortunate that way. ગાવાનું તો નહીં કહું, પણ તમે તમારી રચનાઓની વાત કરી. તમે કવિ છો એવું આઈ એમ શ્યોર બહુ જ ઓછા તમારા ચાહકોને ખબર હશે, પણ તમારા ફેન્સને, ટુ બી વેરી પ્રિસાઇઝ, તમારી કવિતા સંભળાવો પ્લીઝ. It was a very nice poetry that મેં કહ્યું ને ઉત્કર્ષ બહુ સરસ ગાય છે. એ આઈ થિંક રજતે કમ્પોઝ કરી છે, પણ એવું માત્ર સંભળાવીશ, ગાઈશ નહીં, કારણ કે મને ગાતા નહીં આવડે. સો ઇટ ગોઝ, ગઝલ છે. તને કોઈ મારું પૂછે નામ તો, ને આવે નહીં મૌન પણ કામ તો. તને કોઈ મારું પૂછે નામ તો, ને આવે નહીં મૌન પણ કામ તો. ને સમય પાર તુંએ તરી તો નહીં, સમય પાર તુંએ તરી તો નહીં, ને હું પણ વયો ક્યાં હતો આમ તો. સમય પાર તુંએ તરી તો નહીં, ને હું પણ વયો ક્યાં હતો આમ તો. ને બુકાની વીટ્યું આ ક્ષણોનું કટક,
બુકાની વીંટ્યું આ ક્ષણોનું કટક, સ્મરણના જો બાળી મૂકે ગામ તો. બુકાની વીંટ્યું આ ક્ષણોનું કટક, સ્મરણના જો બાળી મૂકે ગામ તો. ને છેલ્લો શેર છે, હવા લઈ જશે વાક્ય મારા બધા, હવા લઈ જશે વાક્ય મારા બધા, શ્વસી જઈશ હું પૂર્ણ વિરામ તો. હવા લઈ જશે વાક્ય મારા બધા, શ્વસી જઈશ હું પૂર્ણ વિરામ તો. તને કોઈ મારું પૂછે નામ તો, ને આવે નહીં મૌન પણ કામ તો. ઓ માય ગુડનેસ, આવું. અદ્ભુત શબ્દો. એટલે એક આટલા બધા પ્રખર અભિનેતા ની સાથે એક આટલા બધા ગહન ઊંડા કવિ, એકચ્યુઅલી રૂવાટા ઉભા થઈ જાય એટલી સરસ કવિતા છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. સો આઈ થિંક હવે હું તમને મુક્ત કરીશ તમારી સાંજની ચા પીવા માટે. Thank થેન્ક્સ you. લોટ દર્શન જરીવાલા, તમે gujaratymidday.com સાથે આ સાંજ ગાળી, તમે ઘણા બધાની સાંજ સુધારી દીધી. થેન્ક યુ વેરી મચ. Thank you. Thank you. Bye. બાય. થેન્ક યુ. Yeah. સો આપણે વાત કરી દર્શન જરીવાલા સાથે, હોલિવૂડના એક્સપિરિયન્સ, અમિતાભ બચ્ચન સાથેના એક્સપિરિયન્સ, રણબીર કપૂર સાથેના એક્સપિરિયન્સ, થિયેટર, ખાસ કરીને બાળ નાટક જ્યાંથી અમને શરૂઆત કરી તેના એક્સપિરિયન્સ. ખૂબ મજા આવી. આ સાંજ બહુ જ સરસ રહી. gujaratymidday.com પર હું ચિરંતના ભટ્ટ, એડિટર. થેન્ક યુ વેરી મચ. gujaratymidday.com પર અમારી વેબસાઇટ જોતા રહેજો. વી આર ઓન ફેસબુક. અમે અહીંયા છીએ. તમે બીજા કોની સાથે લાઈવ જોવા માંગો છો અમને મેસેજ કરજો. વી આર વેરી મચ ધેર ફોર યુ. ફરી મળીશું, જલ્દી મળીશું. ત્યાં સુધી હવે મને રજા આપશો. બાય. આવજો. થેન્ક યુ.